જે પ્રમાણે અહીંયા ક્ષત્રિયનો વિરોધ થઈ રહ્યો છે એ આપણી જોડે એક રાજપૂત આગેવાન જોડાયા છે. આપણે એમની જોડે વાત કરીશું. શું કહેશો બાપુ? આપ એ ટાઈમે પણ અંદર હતા, મહિપાલસિંહની પણ ધરપકડ થઈ સોરી, હા જી. અને આપ એ સમયે પણ અંદર હતા, સમજાવટની ઘણી કોશિશ કરી, તે છતાં અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. શું કહેશો આપ? આમાં સમાજના વડીલો પણ આવેલા, સંકલ્પ સમિતિના બીજા અમારા સંબંધીઓને એ લોકોએ પણ સમજાવવાની કોશિશ કરી, પણ એ લોકો એમના નિશ્ચય પર અડગ છે અને કે અમે અમારી લડત ચાલુ જ રાખીશું, એનાથી આગળ કંઈ બીજું બોલવા તૈયાર પણ નથી એ લોકો. અત્યારે અહીંયા જે પ્રમાણે રોડ પર પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને ક્ષત્રિય યુવાનોને રોકવામાં આવ્યા હતા, તમને શું લાગી રહ્યું છે આગળ? ક્ષત્રિયો ઘણી બોડી સંખ્યામાં આવેલા હતા, અહીંથી નહીં, થરાદ, હિંમતનગર, ડીસા, બધે ચારે બાજુથી આપણા ભાઈઓ આવેલા, અન્ય સમાજના લોકો પણ અમારી સાથે હતા, એ લોકો પણ આવ્યા હતા. એટલે ફૂલ સપોર્ટ છે અમને, એટલે અમે અમારી લડત ચાલુ જ રાખીશું રૂપાલાને હટાવવા માટેની. હવે આંદોલન આમ કઈ તરફ મોડ લઈ રહ્યો છે ને છેલ્લે ક્યાં સમાધાન ક્યાં થઈ શકશે? સમાધાન એક જ છે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને કરવી જ પડશે સરકારે, એવો વિશ્વાસ છે અમને.